બનાસકાંઠા કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર દેશમાં ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રેલી કાઢી હતી। ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી, જેમાં કાંકરેજ ઓગડ તાલુકા રોહિત સમાજના પ્રમુખ મૂળચંદભાઈ મકવાણાની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારે ખોડા સરપંચ વાઘાભાઈ મગનભાઈ પરમાર, હેમાભાઈ વાઘેલા તાણા, ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર, શિહોરી અગ્રણી રેવાભાઈ પકવાણા, બુકોલી સરપંચ મુકેશભાઈ પરમાર, પ્રવીણભાઈ મધાભાઈ પરમાર થરાસ સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં બીએમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। આરતીબેન દલાભાઈ હદગામની દીકરીનું રોહિત સમાજ દ્વારા બુકે ફુલહાર પહેરાવી રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવતા કુંજનબેન રમેશભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારત સરકારના નોટરી મહેશભાઈ મકવાણા, એડવોકેટ વિશાલકુમાર ડાભાણી, આકોલી વિનોદભાઈ પરમાર, દિલીપભાઈ બુકોલિયા, કમાભાઈ ડાભાણી, અજાભાઈ પેથાભાઈ અને બાબુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આયોજકો દ્વારા અભ્યાસમાં સારા ટકા મેળવનાર બંને દીકરીઓને રોકડ રકમ આપી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે દીકરીઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાલમાં આચાર સંહિતા લાગુ હોવાથી ડિસિપ્લિન અને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમારે કર્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત।